હેલો, મારી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશી ગુવાર બટેટાનું લસણની ચટણી વાળું શાક. ગુવાર બટેટાનું નોર્મલ શાક તો તમે બનાવો જ છો, પણ આ રીતે લસણની ચટણી બનાવીને જો તમે વઘાર કરશો તો એનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે. તો એના માટે આપણે શું જોશે તો કે મેં આ ગુવાર છે એ થોડોક લઈ લીધો છે આવી રીતે નાના નાના વીણીને ટુકડા કરીને, અને બે બટેટા લીધા છે મીડિયમ સાઈઝને. એને આપણે 2 થી 3 વાર પાણીમાં ધોઈને રાખી દીધું છે. લસણની કળીઓ જોશે, આમાં લસણની કળી થોડી વધારે જોશે કેમ કે આપણે ચટણી કરીને કરવાનું. તેલ જોશે, અને બાકી બધા જે આપણે નોર્મલી મસાલા હોય હળદર, મીઠું, વઘાર માટે રાઈ જીરું, હિંગ, ધાણા જીરું અને ચટણી બનાવવા માટે મરચાંની ભૂકી. શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આપણે લસણની ચટણી બનાવી લઈશું. એના માટે આપણે ખાયની 10 લેવા લસણ આમાં નાખી આ રીતે મરચાંની ભૂકી, કાશ્મીરી લાલ મરચું આવે એ લેવાનું કેમ કે એમાં કલર એનાથી સારો આવે છે શાક. જોઈતા પ્રમાણે મરચું લઈને ચટણી બનાવી. આ રીતની આપણે ચટણી છે એ બનાવી લેવાની, થોડું પાણી નાખીને. હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આપણે આવી રીતે કુકર લઈ લેવાનું, અને ઇન્ડક્શન અથવા ગેસ તમે જેમાં કરતા હોય ચાલુ કરી આપણે થોડુંક તેલ એડ કરી દઈએ. જે પ્રમાણે તમે શાકની ક્વોન્ટિટી લીધી હોય એ પ્રમાણે તેલ એડ કરવાનું. તેલ ગરમ થાય એમાં આપણે રાઈ ને જીરું કરી દઈએ. રાઈ ને જીરું એડ કરી દઈએ. રાઈ જીરું કકડે એટલે આપણે એમાં હિંગ નાખી દઈશું. તો રાઈ જીરું વઘારમાં સરસ પકડી ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. હિંગ એડ કરી દો પછી તરત જ ગેસની ફ્લેમ થોડી સ્લો કરી અને જે લસણની ચટણી બનાવેલી એ ડાયરેક્ટ આપણે એડ કરવાની. એનાથી જ આપણે વઘાર કરવાનો છે. આવી રીતે જો તમે શાક બનાવશો ગુવાર બટેટાનું, છોકરાનું ઘણા નથી ભાવતું તો એને પણ વાવવા લાગે. એમાં પણ જે ચટણી ખાવાનું સ્વાદિષ્ટ હોય એ લોકોને ખૂબ ભાવશે. આ રીતે આપણે થોડીક વાર 2 થી 3 મિનિટ ચટણીને તેલમાં સારી રીતે ચડવા દઈએ. પછી સીધું જ આપણે જે શાક છે એડ કરી દેવાનું. હવે આમાં બાકીના મસાલા છે એડ કરી દઈએ, જેમ કે ધાણા જીરું છે, હળદર છે, અને સ્વાદ પ્રમાણે મીઠું. ત્યાર પછી આજે લસણની ચટણીમાં થોડું પાણી એડ કરીને બધું એમાં એડ કરી સારી રીતે બધું ચટણી છે એમાં આવી જાય. શાક ડૂબે એટલું જ પાણી આપણે એડ કરી દઈએ. પાછું હલાવી કુકરનું ઢાંકણું ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 3 થી 4 વિસલ થવા દઈશું. તો 3 થી 4 વિસલ થઈ ગઈ છે. આપણે એને ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ.
સરસ એકદમ ગુવાર બટેટાનું ચટણી વાળું શાક ચડી ગયું છે. હજી તમારે આનાથી પણ વધારે રસો રાખવો હોય તો તમે વધારે પાણી એડ કરી શકો. રોટલી સાથે રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે. હવે આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે ગુવાર બટેટાનું શાક. તમે આને રોટલા સાથે, રોટલી સાથે કે એકલા ચોખા ઇવન હશે ને તો પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવી જશે, કેમ કે લસણની ચટણીનો સ્વાદ છે આમાં ખૂબ સરસ લાગે. તો તમે પણ આ શાક જરૂરથી આવી રીતે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે આવી રીતે તમે બનાવ્યું તો તમને શું ડિફરન્સ લાગ્યો શાકમાં. મારી રસોઈમાં નવી વધુ એક રસોઈ સાથે આપણે મળીશું મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.